દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાની પત્ની શકુંતલાબેન વસાવા હોય કે પછી વર્ષાબેન વસાવા હોય, એ બંને જણા ચૈતરભાઈ વસાવાને જેલમાં મળવા માટે ગયા. તો મળવા માટે જ્યારે ચૈતરભાઈ વસાવાને ગયા ત્યારે શું બહારથી કોઈ ગિફ્ટ લઈને આવ્યા હોય? શું એ ગિફ્ટ ચૈતરભાઈ વસાવાને આપી શકે? પોતાના ઘરનો પ્રસાદ હોય કે પછી પોતાના ઘરનું કઈ પણ વસ્તુ ચૈતર વસાવાને આપી શકે કે ના આપી શકે? મિત્રો, ખાસ કરીને તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો. તમને બધી ખબર પડી જશે આ વિડીયો જોયા પછી કે શું ખરેખર આવું પણ હોઈ શકે. જી હા મિત્રો, આ વિડીયો ખાલી તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા આ વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. મિત્રો, હાલમાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની એ મધ્યસ્થ જેલની અંદર છે. માની લો કે ચૈતરભાઈ વસાવાની પત્ની ઘરેથી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ ઘરેથી લઈ અને જેલની અંદર જાય તો શું ચૈતરભાઈ વસાવાને હાથોહાથ આપી શકે? તો મિત્રો, એનો જવાબ હું તમને કહીશ કે ના. તો તમે લોકો કહેતા છો કેમ ભાઈ, ચૈતરભાઈ વસાવાની પત્ની તો ત્યાં જઈ શકે. પણ મિત્રો, આમાં પણ રૂલ અને રેગ્યુલેશન બધા માટે એક સમાન નથી હોતા, બધા માટે અલગ અલગ હોય. એટલે કે જો તમે બહારના વ્યક્તિ હોય અને જો તમે જેલની અંદર આવો તો પહેલા તો તમારું બધું ચેકિંગ થાય કે તમે જે વ્યક્તિને મળવા માટે જઈ રહ્યા છો એવું તો નથી ને કે તમે કઈક અંદર લઈને જાઓ. કોઈ ગુટકા હોય, તમાકુ હોય, પાન મસાલા હોય, તો આવું લઈ જવાની અંદર મનાઈ છે ભાઈ. એટલે પહેલા તો તમારું બહાર ચેકિંગ થાય, તમે શા કારણે આવ્યા અને કોને મળવા જાવ છો એ બધું ત્યાં પૂછવામાં આવે. તમારે નામ લખાવવું પડે અને ત્યારબાદ એક ગેટ હોય અને એ ગેટની પાસે તમે ઉભા રહી અને તમારો કોઈ પણ ઘરનો વ્યક્તિ કે ગમે તે હોય એને તમે મળી શકો. તો આ રીતે મળવાની એક પ્રોસેસ હોય જેલની અંદર પણ, કે આ રીતે તમે કોઈ પણ વ્યક્તિને મળી શકો. એ ચૈતર વસાવાનો કેસ હોય કે ભલે કોઈ અન્ય આરોપી હોય, પણ બધા માટે મિત્રો જે કહેવાય ને કે કાયદો બધા માટે એક હોય. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.